આજે તો મોકો મળ્યો પતંગ ચગાવવાનો ને બેના બનાવ્યા ઢોકળા. હર હર મહાદેવ અને જય માતાજી. તો આપણે આવી ગયા હતા ઘરે ને વાગી ગયા હતા 5:15, કેમ કે આજે થોડુંક વહેલા આવી ગયા હતા આપણે. પછી આવી ગયા હતા આપણે અગાસી ઉપર, કેમ કે પતંગ છે ને આપણે કપાઈને ને આપણે અગાસી ઉપર પડી નથી, પણ દોરી હતી ને આપણે અગાસી ઉપર પડી હતી, અને એ પતંગ જાળવા માટે ને હલવાઈ ગઈ હતી ને પછી આપણે એને કાઢી નાખી હતી ને પછી યાર ચગાવી. કેટલા ટાઈમ પછી યાર પતંગ ચગાવવાનો મોકો આવ્યો, કેમ કે રોજ સવારમાં કામે જવાનું, સાંજે વી આવવાનું. કેટલા ટાઈમ પછી પતંગ ચગાવી હતી અને પછી આપણે પેચ લગાવી દીધા હતા ને આપણી પતંગ કપાઈ ગઈ હતી ને પછી યાર આપણે આવી ગયા હતા નીચે આવ્યા ને મમ્મીની પણ આવી ગયા હતા ને મમ્મીને સરસ મજાનો આપણા માટે ચા બનાવી રાખ્યો હતો. અને અમારી બેન જ સેટ ઉપર ચા આપી પડે. કોણ કોણ આવી ચાનો શોખીન છે મને કોમેન્ટ કરી દેજો. અને પછી આપણે પણ ચા પી લીધી હતી ને પછી એને અમને સોંગ સાંભળવાનું મન થઈ ગયું હતું. પછી આપણે દ્વારકાધીશનું સોંગ ચડાવ્યું. અને આ સોંગ કયું છે જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અને પછી મમ્મી વાડીથી આવ્યા હતા, શાકભાજી ને એવું લેતા આવ્યા હતા. અને પછી મારે થોડુંક કામ હતું એટલે આપણે બજાર તરફ નીકળી ગયા હતા. અને પછી આવી ગયા આપણે ઘરે. ઘરે આવ્યા ને ત્યાં તો એને બેન સરસ મજાના રવાના ઢોકળા બનાવ્યા હતા. અને આ ઢોકળા કોના કોના ફેવરેટ છે મને કોમેન્ટ કરી દેજો. અને પછી એને બેન આપણને ચાખવા માટે આપી દીધા હતા. અને બેન સરસ મજાના ઢોકળા બનાવ્યા હતા, સાચે બહુ સારા બન્યા હતા. અને પછી આપણે ઘરના વડેલ કે બાને આપણને ચાખવા માટે, પછી બાને બેન ને પપ્પાને બધાને આપણે ચાખવા આપી દીધા હતા. અને આ વિડીયો તમને સારો લાગ્યો એટલે લાઈક કરી દેજો અને મોર વિડીયો જોવા કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ.